નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 નામના મૂળ તત્વો, આપણા વિષય કોડ છે 154। આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 ખાતા વહી અને ખતમ વહી। લાસ્ટ ચેપ્ટરમાં મિત્રો આપણે છે લાસ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 એટલે કે પંચાળ સ્ટોર્સ એની આમનોંધ કમ્પ્લીટ કરી હતી, બરાબર। ખાતા વહી અને ખતમની બાકી હતી, તો આપણે છે આ લેક્ચરમાં છે એ દાખલો આપણે કમ્પ્લીટ કરીએ, એટલે કે ખાતા વહી, ખાતા દોરીએ અને એમાં ખતમણી કરીએ। તો સૌપ્રથમ છે આપણે ખાતા છે એ ડ્રો કરશું, પણ ઉપર પહેલા છે હેડિંગ આવશે શેની, તો કે શ્રી પંચાળ સ્ટોર્સની ખાતા વહી એવું હેડિંગ આવશે। અહીં લખશું શ્રી પંચાળ સ્ટોર્સની ખાતા વહી, બરાબર। તમે આમનોંધ લખેલી હશે, આમનોંધ લખાઈ જાય ત્યાર પછી નીચે આવું હેડિંગ આપી દેવાનું શ્રી પંચાળ સ્ટોર્સની ખાતા વહી, પછી ખાતા ડ્રો કરવાના રહેશે। હવે ખાતા ડ્રો કરવા માટે શું કરવાનું, તો કે પહેલેથી જોતું જવાનું આમનોંધમાં જેટલી આમનોંધ છે બધાના ખાતા આપણે તૈયાર કરશું। પહેલું જ ખાતું જો આપેલું છે, પહેલું જ ખાતું આપેલું છે રોકડ ખાતું, જો આપણી પહેલી રોકડની નોંધ છે એટલે પહેલું જ તૈયાર થશે રોકડ ખાતું। અહીં લખશો રોકડ ખાતું, બરાબર। આ પ્રમાણે છે એ ખાતા ડ્રો કરી નાખવાના, હેડિંગ આપી દેવાનું તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા, એવી રીતના તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા। આ બાજુને કહી દેવાનું જમા બાજુ, આ બાજુને કહી દેવાનું ઉધાર બાજુ, બરાબર। પછી તો કે તમારા આખા પેજમાં છે આવી રીતના ડ્રો કરી નાખવાનું, ઉપર એક જ વાર હેડિંગ આપવાનું, ડ્રો કરી નાખવાનું। પછી 1 બાય 1 જ્યાં છે એ ખાતા હોય ત્યાં ઇરેઝર મારીને જે તે ખાતાનું નામ લખી નાખવાનું। પહેલા જો રોકડ ખાતું છે એટલે રોકડ ખાતું જનરલી છે એ મોટું થશે, એટલે રોકડ ખાતું છે એ 5-6 લીટીનું લખવાનું। રોકડની જો કેટલી નોંધ છે અંદાજિત છે 6 લીટીનું રોકડ ખાતું રાખવાનું, આ રોકડ ખાતું। ત્યાર પછી આવશે અહીંયા ઇરેઝર મારી દેવાનું, અને પછી છે ફર્નિચર, તો આ આવશે ફર્નિચર ખાતું, બરાબર। ફર્નિચરની આમ નોંધ છે એક જ છે એટલે એ નાનું આવશે। ત્યાર પછી આવશે મૂડી ખાતું, તો અહીં લખશો મૂડી ખાતું, બરાબર। મૂડીનું ખાતું નાનું આવશે। ત્યાર પછીની આમ નોંધ છે વેચાણની, ત્યાર પછી તૈયાર થશે વેચાણ ખાતું, અહીં લખશો વેચાણ ખાતું, બરાબર। ત્યાર પછીની આપણી આમ નોંધ છે બેંક, તો બેંકના વ્યવહારો વધુ હશે એટલે 5 લીટીનું રાખવાનું, તો અહીંયા લખશું બેંક ખાતું, બરાબર। અને ત્યાર પછી તૈયાર થશે ખરીદ ખાતું। બેંક ખાનું છે મોટું રાખવાનું, કારણ કે બેંકના વ્યવહારો જો 5-6 વ્યવહારો છે એટલે બેંક ખાનું મોટું રાખવાનું। અને ત્યાર પછી તૈયાર થશે ખરીદ ખાતું, તો અહીંયા તૈયાર કરશું ખરીદ ખાતું, ઈ પણ છે એ 4-5 લીટીનું રાખવાનું, કારણ કે ખરીદીના વ્યવહારો વધુ છે। ત્યાર પછી જો આમ નોંધ છે ધારા ટ્રેડર્સ વાળી, એટલે ધારા ટ્રેડર્સનું ખાતું તૈયાર થશે। પછી આ પેજ પૂરું થઈ ગયું, પછી બીજા પેજમાં એમ આખા પેજમાં ડ્રો કરી નાખવાનું, ઉપર છે આ રીતના હેડિંગ આપી દેવાનું તારીખ, આ બાજુને કહી દેવાનું ઉધાર બાજુ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા, એવી રીતના તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા। આ બાજુને કહી દેશું જમા બાજુ, બરાબર। ત્યાર પછી તૈયાર થશે ધારા ટ્રેડર્સનું ખાતું, તો અહીં લખશું ધારા ટ્રેડર્સનું ખાતું, બરાબર। આ બધા ખાતા કેટલા તૈયાર કરવાના કેના ઉપરથી ખબર પડશે, તો કે આપણે લખેલી આમનોંધ પરથી। આમનોંધ છે 1 બાય 1 જોતી જવાની। પછી જો ધારા ટ્રેડર્સ આવી ગયું, ત્યાર પછી આવશે ધવલ સ્ટોર્સનું ખાતું, તો અહીંયા લખશું એક લીટી છોડી અને ધવલ સ્ટોર્સનું ખાતું। જો ધવલ સ્ટોર્સ વાળી આમ નોંધ છે
ત્યાર પછીની આમ નોંધ છે ઉપાડવાળી. જો ઉપાડનું ખાતું તૈયાર થશે તો અહીંયા લખશો ઉપાડ ખાતું. બરાબર. ત્યાર પછીની આમ નોંધ છે ઓફિસ ખર્ચની, તો ઓફિસ ખર્ચ ખાતું. આ બધા એક એક બબે લીટીના તૈયાર કરવાના. ઓફિસ ખર્ચ ખાતું. બરાબર. ત્યાર પછીની આમ નોંધ છે આપણી JS વાળી, તો JS નું ખાતું તૈયાર થશે તો અહીંયા લખવાનું એક લીટી છોડીને JS નું ખાતું. બરાબર. એક એક બબે લીટી છોડી અને ત્યાર પછીની આમ નોંધ છે વટાવ વાળી, તો તૈયાર થશે વટાવ ખાતું. તો અહીંયા લખશો વટાવ ખાતું. ત્યાર પછીની આપણી આમ નોંધ છે આગથી થયેલ નુકસાન, તો એનું ખાતું તૈયાર થશે તો અહીંયા લખશો આગથી થયેલ નુકસાનનું ખાતું. નુકસાનનું ખાતું. આવી રીતના છે એ બબે લીટી છોડી અને તમારે છે એ ખાતું તૈયાર કરવાનું. અહીંયા છે ઇરેઝર મારી દેવાનું અથવા કલર પેનથી પણ અહીંયા લખી શકો. બરાબર છે. ત્યાર પછી વીમા કંપનીનું છે તો તૈયાર થશે વીમા કંપનીનું ખાતું. અહીંયા લખશો વીમા કંપનીનું ખાતું. બરાબર. ત્યાર પછીની આપણી આમ નોંધ છે અનિલ, તો અહીંયા લખશો અનિલનું ખાતું. અનિલનું ખાતું. બરાબર. ત્યાર પછી આપણી છે આમ નોંધ દુકાન ભાડું, તો અહીંયા તૈયાર થશે દુકાન ભાડા ખાતું. દુકાન ભાડાનું ખાતું. આ પ્રમાણે છે એ આપણે આમ નોંધ પરથી જો બધા જ ખાતા છે એ ડ્રો કરી નાખ્યા. હવે આમાં છે આમ નોંધ પ્રમાણે આપણે છે એ ખતવણી કરતા જશું આમ નોંધ સામે. બરાબર. હવે જે ઉધાર છે એને ઉધાર બાજુ, પણ નામ કેનું તો કે જમાનું. જે ખાતામાં ઉધાર છે એ ખાતામાં ઉધાર બાજુ જ લખશું, એની જે રકમ છે એ રકમ જ લખશું, પણ વિગતમાં નામ કેનું આવશે તો કે જમાનું. જો આપણી પહેલી આમ નોંધ છે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે, તો રોકડ ખાતામાં કઈ બાજુ લખશું તો કે ઉધાર બાજુ. તો કે રોકડ ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું તારીખ 1. જો અહીંયા છે એ તારીખ લખી નાખવાની 2016 એપ્રિલ. બરાબર. 2016 એપ્રિલ. એવી રીતના છે અહીં તારીખ લખી નાખવાની 2016 એપ્રિલ. બરાબર. ત્યાર પછી પહેલી રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખશો. જમા શું થયું છે એમાં જોવો જોઈએ તો કે મૂડી ખાતે, તો અહીંયા લખશો મૂડી ખાતે. રોકડની રકમ કેટલી છે તો કે 40000, તો રકમના ખાનામાં રોકડની રકમ 40000 એટલા જ આવશે. ત્યાર પછી તો કે ફર્નિચર ખાતે ઉધાર 20000, તો ફર્નિચર ખાતામાં ઉધાર પહેલી તારીખ અહીંયા લખશો મૂડી ખાતે અને ફર્નિચરના ખાતામાં તો કે 20000. હવે મૂડી ખાતે જમા થયું છે તો મૂડી ખાતામાં જમા બાજુ અહીંયા છે એ લખી નાખી 2016 એપ્રિલ. બરાબર. અહીંયા મૂડી ખાતામાં પહેલી તારીખ અહીંયા લખશું રોકડ ખાતે. રોકડ ખાતે રોકડની રકમ કેટલી તો કે 40000. ત્યાર પછી એ જ તારીખે બીજો વ્યવહાર ફર્નિચર ખાતે કેટલા તો કે 20000. બરાબર. આ પ્રમાણે ઉધારના ખાનામાં જમાનું નામ, જમાના ખાનામાં ઉધારનું નામ. બીજી આપણી આમ નોંધ છે રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખશો 2 તારીખ. રોકડ ખાતામાં ઉધાર બાજુ 2 તારીખ. જમા શું થયું છે તો કે વેચાણ, તો અહીં લખશો વેચાણ ખાતે. હવે કેટલા રોકડ ખાતે ઉધાર છે તો કે 15000, તો અહીં લખશો 15000. પછી તો કે ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, તો ધવલ સ્ટોર્સના ખાતામાં લખશું ઉધાર બાજુ અહીંયા લખી નાખી તારીખ 2. ત્યાં લખશું વેચાણ ખાતે. વેચાણ ખાતે કેટલા તો કે ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર થયા છે 17400, તો અહીંયા રકમના ખાનામાં લખશું 17400. હવે વેચાણ ખાતું જમા થયું છે તો વેચાણ ખાતામાં જમા બાજુ લખશો અહીંયા તારીખ આવશે 2. પહેલું તો કે ફર્નિચર પહેલું આવશે રોકડ ખાતે. રોકડ ખાતે કેટલા કર્યા છે તો કે 15000, અહીંયા 15000. અને
ધવલ સ્ટોર્સ ખાતે, તો અહીંયા તારીખ 2 અહીં લખશું ધવલ સ્ટોર્સ ખાતે કેટલા, તો કે 17,400. બરાબર. જે એક જમા થયું છે એ જમાના ખાનામાં બેયનું નામ અને બે ઉધાર થયું છે એ બેયના ખાનામાં જમાનું નામ. ત્યાર પછી આપણી ત્રીજી અનનોન છે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો બેંક ખાનામાં ઉધાર બાજુ લખશું, બેંક ખાનામાં ઉધાર બાજુ લખશું તારીખ, તો કે 3, તો અહીં લખશું તારીખ 3. રોકડ ખાતે કેટલા બેંકમાં ભર્યા હતા જોવો જોઈએ, તો કે 18,000, તો અહીંયા આવશે રકમમાં 18,000. બરાબર. અને આમાં જમા બાજુ લખશું 3 તારીખ, અહીં લખશું બેંક ખાતે અને 18,000. ત્યાર પછીની આમનોન છે આપણી ચોથી ખરીદ ખાતે ઉધાર તે ધારા ટ્રેડર્સ ખાતે અને તે બેંક ખાતે. તો ખરીદ ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું, ખરીદ ખાતામાં ઉધાર બાજુ 4 તારીખ, એમાં બે વ્યવહારો છે તો અહીં લખશું ધારા ટ્રેડર્સ ખાતે. જો ધારા ટ્રેડર્સ ખાતે કેટલા, તો કે 9,600, તો અહીં રકમમાં લખશું 9,600. બીજું શું જમા થયું છે, તો કે બેંક ખાતે, તો અહીં લખશું એ જ તારીખે બેંક ખાતે. બેંક ખાતે કેટલા છે, તો કે 8,000, તો અહીં લખશું 8,000. હવે જમામાં, તો કે ધારા ટ્રેડર્સ નું ખાતું જમા થયું છે તો એમાં લખશું ધારા ટ્રેડર્સ ખાતે જમા બાજુ, અહીંયા લખશું કેટલી તારીખ, તો કે 4 તારીખ. અહીંયા લખશું ખરીદ ખાતે, ખરીદ ખાતે કેટલા, તો કે એના 9,600, અહીં લખશું 9,600. ત્યાર પછી બેંક ખાતે છે તો બેંક ખાનામાં જમા બાજુ લખશું, અહીંયા તારીખ આવશે 4, અહીં લખશું ખરીદ ખાતે, ખરીદ ખાતે કેટલા, તો કે 8,000, અહીં લખશું 8,000. બરાબર છે. ત્યાર પછીની આપણી આમનોન છે રોકડ ખાતે ઉધાર ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખશું તારીખ 5, રોકડ ખાતામાં ઉધાર બાજુ તારીખ 5, જમા થયું છે બેંક ખાતે, તો અહીં લખશું બેંક ખાતે કેટલા, તો કે રોકડ 5,000, અહીં લખશું 5,000. ત્યાર પછી તો કે ઉપાડ ખાતે ઉધાર થયું છે તો ઉપાડ ખાતામાં ઉધાર બાજુ લખશું, અહીં લખશું તારીખ 5, અહીં લખશું બેંક ખાતે રકમ કેટલી, તો કે 4,000, અહીં લખશું 4,000. ત્યાર પછી જમા શું થયું છે જોવો તો કે બેંક ખાતે, તો કે બેંકના ખાનામાં જમા બાજુ લખશું, બેંકના ખાનામાં જમા બાજુ લખશું તારીખ 5, અહીં લખશું રોકડ ખાતે 5,000, રોકડ ખાતે 5,000 અને ઉપાડ ખાતે 4,000 એ જ તારીખે ઉપાડ ખાતે, તો કે 4,000. ક્લિયર. ત્યાર પછીની આપણી આમ નોંધ છે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો ઓફિસ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ લખશું, ઓફિસ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ તારીખ કેટલી, તો કે તારીખ 6, અહીં લખશું ઓફિસ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ તારીખ 6. રોકડ ખાતે કેટલો ઓફિસ ખર્ચ ચૂક્યો તો જોવો જોઈએ, તો કે 2,200 રૂપિયા, અને રકમના ખાનામાં આવશે 2,200 અને રોકડ ખાતામાં જમા બાજુ લખશું તારીખ 6, અહીં લખશું ઓફિસ ખર્ચ ખાતે કેટલા, તો કે 2,200 રૂપિયા. બરાબર છે. ત્યાર પછીની આપણી આમ નોંધ છે જયેશભાઈ ખાતે ઉધાર 48,30, વટાવ ખાતે 30 તે રોકડ ખાતે. તો જયેશભાઈના ખાનામાં ઉધાર બાજુ લખશું, જયેશભાઈના ખાનામાં ઉધાર બાજુ તારીખ 8, એમાં બે વ્યવહાર આવશે. પહેલો તો કે વટાવ ખાતે કેટલા, તો કે 30 રૂપિયા, અને ત્યાર પછી તો કે રોકડ ખાતે 4800 એ જ તારીખે, અહીં લખશું રોકડ ખાતે 4,800. હવે તો કે વટાવના ખાનામાં જમા બાજુ લખશું, જો વટાવના ખાનામાં જમા બાજુ, વટાવ ખાનું એમાં જમા બાજુ લખશું, અહીંયા તારીખ તો કે 8, અહીં લખશું જયેશભાઈ ખાતે કેટલા, તો કે 30 રૂપિયા.
હવે તો કે રોકડના ખાનામાં જમા બાજુ લખશું, અહીંયા લખશું તારીખ 8, અહીંયા લખશું જયેશભાઈ ખાતે કેટલા, તો કે 4800 રૂપિયા, બરાબર છે। ત્યાર પછીનો આપણી આમ નોંધ છે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે, તો કે જે ઉધાર છે એ બેયમાં ઉધાર બાજુ લખશું, તો કે પહેલા આગથી થયેલ નુકસાનના ખાતામાં ઉધાર બાજુ લખશું તારીખ 9, અહીં લખશું તારીખ 9, જો જમા શું થયું છે તો કે ખરીદ ખાતે, તો અહીં લખશું ખરીદ ખાતે કેટલું નુકસાન થયું તો જોવો જોઈએ, તો કે 600 રૂપિયા। પછી વીમા કંપનીમાં અહીંયા પણ લખશું ખરીદ ખાતે કેટલા વીમા કંપની આપ્યા હતા, તો કે 2600 રૂપિયા, તો અહીં લખશું 2600। અને ખરીદ ખાતામાં તો કે જમા બાજુ લખશું, ખરીદ ખાતામાં જમા બાજુ તારીખ તો કે 9, તો અહીં લખશું 9 તારીખ। પેલું આગથી થયેલ નુકસાન ખાતે, અહીં લખશું આગથી થયેલ નુકસાન ખાતે કેટલું નુકસાન થયું તો કે 600 રૂપિયાનું। પછી એ જ તારીખે અહીં લખશું વીમા કંપની ખાતે કેટલા, તો કે 2600, બરાબર છે। ત્યાર પછીની આપણી આમ નોંધ છે, ખરીદ ખાતે ઉધાર 6600, તે અનિલ ટ્રેડર્સ ખાતે, તે રોકડ ખાતે, તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ લખશું ખરીદ ખાતું, એમાં ઉધાર બાજુ બે એન્ટ્રી આવશે, એક અનિલ ટ્રેડર્સ ની, તો અહીં લખશું તારીખ 10, અનિલ ટ્રેડર્સ ખાતે કેટલા, અનિલ ટ્રેડર્સ ખાતે કેટલા, તો કે 4000, અહીં લખશું 4000। અને પછી તો કે રોકડ ખાતે, તો એ જ તારીખે અહીં લખશું રોકડ ખાતે કેટલા, તો કે 2600, અહીં લખશું 2600। હવે અનિલ ટ્રેડર્સના ખાનામાં જમા બાજુ, અનિલ ટ્રેડર્સના ખાનામાં જમા બાજુ અહીં લખશું જમા બાજુ તારીખ તો કે 10, અહીં લખશું ખરીદ ખાતે કેટલા, તો કે 4000। ત્યાર પછી તો કે રોકડ ખાતામાં જમા બાજુ, રોકડ ખાનામાં જમા બાજુ અહીં લખશું તારીખ 10, ખરીદ ખાતે કેટલા, તો કે 2600 રૂપિયા, બરાબર। ત્યાર પછીની આપણી આમ નોંધ છે, દુકાન ભાડા ખાતે ઉધાર, તો એમાં ઉધાર બાજુ, દુકાન ભાડા ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તો દુકાન ભાડાના ખાનામાં ઉધાર બાજુ લખશું તારીખ 12, રોકડ ખાતે 4800, દુકાન ભાડાના ખાનામાં ઉધાર બાજુ અહીં લખશું રોકડ ખાતે કેટલું દુકાન ભાડું ચૂકવો છો, તો કે 4800, તો રકમના ખાનામાં 4800। ત્યાર પછી છે તો કે ઉપાડ ખાતે ઉધાર, તો ઉપાડના ખાનામાં ઉધાર બાજુ લખશું રોકડ ખાતે 6000, અહીં લખશું તારીખ 12, રોકડ ખાતે કેટલા, તો કે 6000, અહીં લખશું 6000। અને રોકડના ખાનામાં જમા બાજુ લખશું રોકડના ખાનામાં જમા બાજુ તારીખ 12, પેલું તો કે દુકાન ભાડા ખાતે, અહીં લખશું દુકાન ભાડા ખાતે કેટલા, તો કે ચૂકવા 4800। પછી શું ચૂકવું, તો કે ઉપાડ, તો અહીં લખશું 12 તારીખ, ઉપાડ ખાતે કેટલા, તો કે 6000, બરાબર। ત્યાર પછીની આમનો 13 તારીખની અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે, તો અનિલ ટ્રેડર્સના ખાનામાં ઉધાર બાજુ લખશું, અનિલ ટ્રેડર્સના ખાનામાં ઉધાર બાજુ 13 તારીખ, અહીં લખશું બેંક ખાતે કેટલા ચૂકવાય છે બેંક ખાતે, તો કે 4000, તો અહીં લખશું 4000। અને બેંકના ખાનામાં તો કે જમા બાજુ 13 તારીખ, અહીં લખશું અનિલ ખાતે, અનિલ ટ્રેડર્સ ખાતે, અનિલ ટ્રેડર્સ ખાતે, અહીં લખશું અનિલ ટ્રેડર્સ ખાતે કેટલા, તો કે 4000।
રેડી? તો આ પ્રમાણે છે આપણે 13 આમનોંધના છે એ પેલા ખાતા, જેટલા ખાતા આવતા હતા એટલા ખાતા તૈયાર કર્યા, પછી તો કે એની ખતવણી કરી. જનરલી છે કયા ખાતા મોટા રાખવાના હોય? એક રોકડ ખાતું, એક બેંક ખાતું, ખરીદ ખાતું અને વેચાણ ખાતું. આ ખાતા છે એ 5-5 લીટીના રાખવાના. બાકી બધા ખાતા છે 3-3 લીટીના તૈયાર કરો તોય ચાલે, પણ આપણા નિયમ મુજબ પહેલા આખા પેજમાં ડ્રો કરી નાખવાના. પછી તો કે બબે ત્રણ લીટી છોડી અને ખાતા છે તૈયાર કરતા જવાના. ખાલી કયા ખાતા મોટા રાખવાના હોય? એક રોકડ ખાતું, વેચાણ ખાતું, બેંક ખાતું અને ખરીદ ખાતું. આ 4 ખાતા છે એ મોટા રાખવાના, એટલે કે 6-6, 7-7 લીટીના. બાકી બધા ખાતા 3-3, 4-4 લીટીના છે તૈયાર કરવાના. બરાબર? જ્યાં પેજ છે એ ટ્રાન્સફર થાય ત્યાં પાછો એવી રીતના ડ્રો કરી અને લખી નાખવાનું. અને છે ઉપર છે એ વર્ષ અને મહિનો છે ઉપર લખી નખાય. એ લખી નખાય 2016 એપ્રિલ. બરાબર? બધાયમાં લખવાની જરૂર નથી, બાકી બધાયમાં કન્ટિન્યુ છે એ તારીખ આવશે. બરાબર છે? તો આ પ્રમાણે છે એ આપણે ખાતા ડ્રો કરી શકાય. જો હજી છે એ આપણે છે અંદાજિત આ થઈ જાય પછી તમે છે આમ લીટો પણ કરી શકો પેન્સિલથી, સ્કેલનો ઉપયોગ કરી, એટલે જેથી કરીને એક ખાતું બીજા ખાતાથી અલગ પડે. બરાબર? ખાતા બધા ડ્રો થઈ જાય, બધી ખતવણી થઈ જાય પછી છે આવી રીતના લીટા કરી નાખવાના કે જેથી કરીને છે એ બધા ખાતા એક કરતા અલગ દેખાય. તમે આ રીતના છે એ ખતવણી થઈ ગયા પછી આવી રીતના છે એ નીચે પેન્સિલથી તમારે આમ લીટી કરી નાખવાની છે કે જેથી કરીને છે એ ખાતા અલગ લાગે એક કરતા બીજું ખાતું. આમ છે એ તમે જોઈ શકો છો. તમારે પહેલા છે એ આખા પેજમાં ડ્રો કરી અને છે એ પહેલા નામ લખી નાખવાના છે. પછી ખતવણી થઈ જાય પછી છે નીચે પેન્સિલથી એક ખાતું પૂરું થાય ત્યાં છે લીટી કરી નાખવાની. અલગ રીતે છે એ પેન્સિલથી ડબલ લીટી પણ કરી શકો, એટલે એક ખાતુંથી બીજું ખાતું તમને અલગ લાગે. ઓકે મિત્રો, તો તમે છે એ આ ચેપ્ટરની આ દાખલાની છે આમનોંધ તમે લખેલી જશે. એ લખાઈ ગયા પછી નીચે હેડિંગ આપવાનું રહેશે શ્રી પંચાલ સ્ટોર્સની ખાતાવહી. પછી આ રીતના ખાતા ડ્રો કરવાના છે અને પછી 1 by 1 એન્ટ્રી આપવાની રહેશે. જે ખાતું ઉધાર થયું છે એમાં ઉધાર બાજુ જ, પણ નામ કેનું? તો કે જમાનું. બરાબર? દાખલા તરીકે 2 ખાતા ઉધાર છે, એક જમા છે, તો જે ઉધાર છે એ બેયમાં જમાનું નામ આવશે. રકમ એની એ જ આવશે, એ જ ખાતામાં ઉધાર થયું હોય ઉધાર જ આવશે, રકમ એ જ આવશે. દાખલા તરીકે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. તો રોકડ ખાતામાં આપણે લખ્યું મૂડી ખાતે, ફર્નિચર ખાતામાં લખ્યું મૂડી ખાતે, પણ મૂડી ખાતામાં જમા બાજુ તો કે રોકડ ખાતે અને ફર્નિચર ખાતે. જો આની રકમ હતી 40,000 ઈ જ આવી, 20,000 ઈ જ આવી, આમાં 60,000 હતા તો 40,000 છે એ રોકડના, ફર્નિચરના 20. બરાબર? આ પ્રમાણે છે એ તમારે ખતવણી કરી નાખવાની રહેશે. ઓકે, તો આ પ્રમાણે છે દાખલો લખાઈ જાય પછી તમારે હોમવર્કમાં છે ઉદાહરણ નંબર 2 જે તમારી ચોપડીના પેજ નંબર 212 પર આપેલું છે, જે તમારે જાતે કરવાનું રહેશે. પહેલા છે એ તમારે આમનોંધ એની લખી લેવાની આપણા નિયમ મુજબ. પહેલા એની સૂચના, પછી આમનોંધનું ફોર્મેટ. બધી આમનોંધ છે એ 5 વ્યવહારો છે એની પહેલા આમનોંધ લખી લેવાની. આમનોંધ લખાઈ જાય પછી આ પ્રમાણે છે ખાતાવહીનું હેડિંગ, ખાતા ડ્રો કરી નાખવાના અને ખતવણી કરવાની રહેશે. ઓકે મિત્રો, તો અહીંયા લખી દઉં છું ઉદાહરણ નંબર 2 પેજ નંબર 212 તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ઉદાહરણ નંબર 2 પેજ નંબર 212. બરાબર? ઉદાહરણ નંબર 2 પેજ નંબર 212 હોમવર્કમાં જાતે કરવાનું રહેશે. પહેલા સૂચના લખી, આમનોંધ બધી લખી નાખવાની. આમનોંધ થઈ જાય પછી આ રીતના ખાતા ડ્રો કરી નાખવાના છે, પછી ખતવણી કરવાની. ઓકે મિત્રો, થેન્ક યુ.